નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પાંડેસરામાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સમગ્ર ઘર વખરી બળીને ખાખ। પારડીમાં દીપડાનો આતંક, ખેડૂતના વાડામાં ઘૂસી બકરી પર હુમલો કર્યો। ભરૂચમાં આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા ભાગદોડ મચી। કપાસના પોષણક્ષમ ભાવની માંગ સાથે છોટા ઉદેપુરમાં ખેડૂતોની રેલી। અને ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। હવે સમાચારો વિસ્તારથી। પાંડેસરા નાગસેનનગર ખાતે બપોરના સમયે બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। પાંડેસરા દક્ષેશ્વર મંદિર સામે આવેલ નાગસેનનગરમાં પ્લોટ નંબર 135માં રહેતા સરલાબેન રતિલાલ મારવાડી બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે બપોરના સમયે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। બનાવ અંગે સ્થાનિકોએ ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે બંધ ઘર હોય આગમાં કોઈ જાનહાનિ ન થતા ફાયરે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જી સાહેબ, આ કયો વિસ્તાર છે ને શું ઘટના બની હતી? આ નાગસેનનગર કહેવાય છે પાંડેસરા, પ્લોટ નંબર 135માં કે બંધ મકાનમાં આગ લાગેલી એનો કોલ અમને આપેલો છે। આયા શોર્ટ સર્કિટના લીધે આગ લાગીને આખું બળી ગયું છે। ઘર વખરીનો સામાન બગડ્યો। કોઈ ઘરનો માલિક અહીંયા હાલમાં અત્યારે છે નથી, એટલે પાંડેસરા પોલીસને સોંપીને અમે લોકો છીએ। સાહેબ, આગ લાગવાનું કારણ શું? શોર્ટ સર્કિટના લીધે થયેલું છે કે ઘર બંધ હતું એટલે વાયરિંગ ઈટિંગ થઈ ગયું કે ગમે તે થયું હોય એને શોર્ટ સર્કિટના લીધે કે વાયર બધા બળી ગયેલા છે। કોઈ જાનહાનિ જેવું ના, કોઈ જાનહાનિ નથી અને ખાલી ઘર વખરીનું નુકસાન છે। ટીવી છે, પંખા છે, ટેબલ છે, સોઈંગ મશીન છે, આ બધું બળી ગયું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। વેડ રોડ ખાતે આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં આજે સવારે વાત્સલ્ય ધામમાંથી 50થી વધુ બાળકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર પ્રકરણ પર પ્રાણનાથ હોસ્પિટલના તંત્ર દ્વારા ઢાક પીછોડો કરવામાં આવ્યો હતો। કામરેજ વિસ્તારમાં આવેલ વાત્સલ્ય ધામમાં બાળકો અભ્યાસ કરે છે। આજે સવારે અચાનક જ બાળકોમાં લગભગ 50થી વધુ બાળકોને ખાધા ખોરાકની અસર થતા તેઓ બીમાર પડી ગયા હતા, જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે સુરતની કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર આવેલ પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। જોકે આ સારવાર લઈ રહેલા તમામ બાળકો સાથે કોઈપણ પત્રકારને મળવા દેવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી। આખરે શા માટે આ બાળકો સાથે પત્રકારની મુલાકાત નહીં થવા દેવી તે પણ એક રહસ્ય ઊભું થવા પામ્યું છે। આ સમગ્ર પ્રકરણ પર પ્રાણનાથ હોસ્પિટલના સંચાલકો અને તંત્ર દ્વારા ઢાક પીછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આખરે શા માટે આ બેદરકારીને છુપાવવામાં આવી રહી છે અથવા બાળકો કયા કારણસર બીમાર પડ્યા છે અને તેમની હાલત શું છે તે તો ખરેખર પ્રાણનાથ હોસ્પિટલનું તંત્ર જાણે। કામરેજ વિસ્તારમાં આવેલ વાત્સલ્ય ધામમાં 50થી વધુ બાળકોને કોઈ ખોરાકી અસર થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે વેડ રોડ પર આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। જોકે પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે સિક્યુરિટી ગાર્ડ પણ અહીં ટાઈટ કરી દેવામાં આવે છે, અહીંની સિક્યુરિટીને પણ વધારી દેવામાં આવી છે। અહીંના ટ્રસ્ટીઓ તથા અહીંના જે પણ અધિકારીઓ છે તેઓ પણ હાલમાં પ્રાણનાથની બહાર ઊભા રહે છે અને તેઓને તાત્કાલિક કોઈપણ પત્રકાર કે કોઈપણ પ્રકારના ન્યૂઝ ચેનલના સંચાલકોને અંદર જવાની મનાઈ કરવામાં આવે છે। આખરે શા માટે આ ઘટના પર પડદો પાડવામાં આવી રહ્યો છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન રવિ વંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। પારડીનગરના તાડ ફળિયામાં રાત્રિના સમયે એક ખેડૂતની વાડીમાં દીપડો ઘૂસી ગયો હતો અને મકાનની પાછળના ભાગે બાંધેલ બકરી પર હુમલો કરતા જાગી ગયેલા ખેડૂતે લાઇટ પાડતા જ દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જંગલી દીપડો શિકારની શોધમાં ગુરુવારની રાત્રિના પારડીનગરના તાડ ફળિયામાં રહેતા અશોકભાઈ બાલુભાઈ પટેલ ખેડૂતના વાડીમાં રાત્રિના શિકારની શોધમાં દીપડો આવી પહોંચ્યો હતો અને મકાનના પાછળના ભાગે ઢોર માટે બનાવેલ કાડામાં 12 વર્ષની બકરી પર તરાપ મારી બકરીને ઘસેડીને લઈ જવાની કોશિશ કરી હતી, પરંતુ બકરીનો અવાજ આવતાની સાથે જ અશોકભાઈ જાગી ઉઠ્યા હતા અને ઘરના પાછળના ભાગની લાઇટ ચાલુ કરતાની સાથે જ શિકાર પકડેલ બકરીને છોડીને દીપડો ભાગી ગયો હતો અને દીપડો હવે શહેર તરફ આવી ચડતા લોકોમાં ભય ઉઠ્યો છે।
અને આવી ચલેલ દીપડાના મસ્ત મોટા પંજાના નિશાન પણ સ્પષ્ટ એ જંગલ વિભાગને જાણ કરી હતી, જે આવી પહોંચી હતી. પરંતુ પારડી તાલુકામાં દીપડાને પકડવા માટે પાંજરુની સગવડ ન હોવાને કારણે જંગલ વિભાગના અધિકારીઓએ નાના પોઢા જંગલ વિભાગની કચેરીમાંથી પારડીમાં મોડી સાંજે 7 કલાકે વન વિભાગના અધિકારીઓને લઈને આવ્યા હતા. જ્યારે દીપડાએ બકરીને ગંભીર રીતે ઈજા પહોંચાડી ગળાના ભાગે, પગ તેમજ પીઠના ભાગે લોહી લુહાણ કરી દીધી હતી અને બકરી હાલ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પશુ ચિકિત્સકના તબીબ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, જેઓએ પ્રાથમિક સારવાર કરી હતી. બકરીને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા, ત્યારે જંગલ છોડી દીપડો શહેર તરફ શિકારની શોધમાં આવી ચડતા સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ રહ્યો છે. બકરીને ગળામાં પકડી ગયો અને ખેંચી અમે દરવાજો ખોલ્યો એટલે તરત ભાગી ગયો. અને પગના નિશાનેના અમે રૂબરૂ જોયા બધા, અને ગળામાં એને ઘા પડેલા છે. કેટલા કે આવેલા અને શું કોણ આવેલું તો? રાતના 1:30 વાગે 1:30. અને એ દીપડો જ હતો. હા, કેવી રીતે ખબર પડી તમને દીપડો? એ ફોરેસ્ટવાળાએ અમે સંકેત આપ્યો, જે ફોરેસ્ટવાળાએ બી એ જ સંકેત આપ્યો કે એ જ છે એમ. પછી ફોરેસ્ટવાળાએ પાંજરા માટે શું કીધું? પાંજરા માટે એ લોકોએ અમને કીધું કે અમે નાના પોંડાથી મોકલાવી આપીએ એમ કે, એટલે મેં 2 વાર ફોન કર્યો તે લોકો હજુ આવ્યા નહીં. પછી આ બાબતે કે ઢોરના ડૉક્ટરને બતાવ્યું? હા, ગોહિલભાઈને ફોન કરીને બતાવ્યું ને એ ભાઈ આવ્યા, ઇન્જેક્શન મારી ગયા 3 અને ટ્યુબ આવી. બકરી પર કા હુમલો કર્યો હતો? ગળામાં. શું કર્યું હતું? ગળામાં એને 2 ભાગ અને પગના ભાગમાં ડાપો માર્યો. અત્યારે એની હાલત કેવી છે બકરીની? અત્યારે એની હાલત એકદમ ગંભીર છે. કેટલા રૂપિયાની આ અંદાજે બકરીની કિંમત હોય? 8,000 રૂપિયાની ખરી. તો હવે આપણે સરકારે શું ધ્યાન દોરવા છે? આવા અત્યારે નગર સુધી હવે દીપડા લોકો આવવા લાગ્યા છે, દીપડા જેવા જાનવરો, તો એનો કોઈ આગળ કાર્યવાહી ફોરેસ્ટ ઓફિસરોએ કરવી જોઈએ. અમે જાણ કરી છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નહીં એની. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચના બંબાખાના વિસ્તારમાં રાત્રિના સમયે શેઠના આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. ગેસની અસરના કારણે આંખોમાં બળતરા તથા શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતાં ગભરાટ ઊભો થયો હતો. જ્યારે ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ બરફ ફેક્ટર પર ધસી જઈ કામકાજ બંધ કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બંબાખાના વિસ્તારમાં આવેલ શેઠના પ્લાઝામાં એમોનિયા ગેસની લાઇનમાં મરામત કામ ચાલતું હતું. વેલ્ડિંગના કામકાજ દરમિયાન ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં જ બંબાખાનાના વિસ્તારમાં લોકોમાં આંખોમાં બળતરા થવા સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અચાનક આવા વિસ્તારમાં ગેસની અસર થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવને પગલે લોકોના ટોળા બરફની ફેક્ટરી ખાતે ઘસી આવ્યા હતા અને મામલો ગરમાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ તત્કાલિક ફેક્ટરીનું કામકાજ બંધ કરાવ્યું હતું. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના માણસો ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવતા ગેસની અસર ઓછી થઈ હતી, જેના કારણે લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે એમોનિયા ગેસ ભયજનક ગેસ ગણાય છે. આ ગેસ શરીરમાં જવાથી ફેફસાને હાનિ પહોંચે છે. વધારે માત્રા હોય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો બપોરનો સમય હોત તો ગેસનું બાષ્પીભવન ઝડપથી થાત, પરંતુ રાત્રિનો સમય હોવાથી અને ઠંડકભર્યું વાતાવરણ હોવાથી ગેસ વજનદાર હોઈ જમીન પર જ પથરાયેલો રહ્યો હતો, જેના કારણે તેની અસર કાર્ય કરતા થોડી તીવ્ર બની હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મને થોડી વાર પહેલાં મેસેજ મળ્યો. હું ડિઝાસ્ટર મેનેજમેન્ટની સેફ્ટી રેસ્ક્યુની ટ્રેનિંગ લીધેલી છે. હું એક સોશિયલ વર્કર છું. મને જેવો મેસેજ મળ્યો કે આ વિસ્તારની અંદર કંઈક સ્મેલ આવે છે, એટલે હું અહીંયા આવીને જોયો તો એમોનિયા ગેસ લીકેજ હતો. હવે એમોનિયા એક કેમિકલ ડિઝાસ્ટરની અંદર આવે, જે શ્વાસમાં જવાથી શરીરના ફેફસા વળી જાય. જો કે અહીંયા આવતા ઓપરેટરે કીધું મને ખબર છે એના વાલ ક્યાં છે, તેણે કીધું કે એણે વાલ બંધ કર્યા અને પાણીનો મારો કરીને સ્લો કરી દીધો. પરંતુ વાતાવરણની અંદર ઠંડક હોવાના કારણે અને એમોનિયા ગેસ ભારે હોવાના કારણે જમીન પર નીચે બેસી ગયેલ છે, એટલે ધીરે ધીરે એની અસર ઓછી થશે. જો આ કામ રિપેરિંગ કામના દરમિયાન આ થયેલું છે, વેલ્ડિંગ કામ કંઈ ચાલતું હતું, તો આ કામ બપોરના સમયે કર્યું હતું તો ગરમીના કારણે ગેસ હવામાં ઉડી હતી વહેલો. કારણ કે ઠંડકના પ્રમાણના કારણે વજનદાર હોવાથી એ નીચે ગેસ રહ્યો. એટલે આપણો લોકોને મારે ખાલી એવું કહેવું છે કે જો કંઈક આવું મેન્ટેનન્સ કરવું હોય તો દિવસ દરમિયાન કરે તો સારું, નહીં તો ભોપાલ જેવી યુનિયન કાર્બાઇડમાં જે ઘટના બનેલી એવી ઘટના બને અને વેજલપુરની પબ્લિક કદાચ ઊંઘતી જ સૂઈ ગઈ હતી. અચ્છા, કેટલા કલાક સુધી આ અસર થઈ ગઈ? 2 થી 2.5 કલાક સુધી અસર રહી અને હજુ માઇનોર અસર તો છે જ હમણાં પણ. અચ્છા, તમે પબ્લિકે આવીને અહીંયા શું કર્યું બધું? પબ્લિકે આવીને પહેલાં એક તો પ્લાન્ટ બંધ કરાવ્યો, એટલે ઓપરેટરને કહીને આનો ગેસ લીકેજ જ બંધ કરાવ્યો.
પછી ફાયર કંટ્રોલને જાણ કરી એટલે ત્યાંથી ફાયર ટીમ આવીને ગઈ. શૈલેષ કહાર લોકો આવેલા હતા એ લોકોની ટીમ, અને એ લોકો ચેક કરીને ગયા અને પોલીસ આવી. પોલીસો ખાલી પબ્લિકને વિખેરવાનું કામ કર્યું. બાકી મિસ્ત્રી છે, હું કેબલ ઓપરેટર છું અહીંનો વેજરપુરનો. આ સેટના ફેક્ટરીની અંદર ઘરે ઘરે આ ગેસ લીકેજ થાય છે ને આજે એટલું બધું થયું છે કે લોકો મરી જતે. એમોનિયા કેમિકલ હતું ને એટલું બધું થયું છે પણ કોઈ જોવાનું નહીં હતું, કોઈ અહીંયા હતું બી નહીં. ને અહીંયા ફોન કર્યા પોલીસવાળા ભગાવ્યા, પણ પોલીસવાળા કંઈ ભાનવી નહીં હતી કે કઈના ખોલને એ કરવાના. ફાયર બ્રિગેડ લગભગ કલાક 1.5 કલાક પછી આવ્યું છે. હું 7:45 વાગ્યા પહેલાં અંદર ગઈને કહી દીધું છું. તમે લોકો અહીંયા આવીને શું કરાયું? આવીને શું કરે, હવે પાણી અંદર છોડાયું ને એ કામ કર્યું. કંઈક તો પબ્લિક કરો ને, અમારા ખુદના ઘર પાછળ છે, અમારે કઈ જવાનું? અમારે તો સાચું કોને, ખુદ હું કેબલવાળો કહેવાય. હવે મારો ધંધો તમારી સાથે છે કેવી. અચ્છા, કયા પ્રકારની અસર થતી હતી ગેસના લીધે? ગેસને લીધે આંખની અસર થતી, નાકમાંથી શ્વાસ નહીં લેવાતો, નાકમાંથી પાણી કરતું હતું. કેટલા સમય સુધી આવું રહ્યું? લગભગ 7 કે એટલા વાગ્યા આસપાસ થયું હશે ને એટલા વાગ્યાનો સમય હશે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા સંખેડા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી કાઢી મામલતદાર કચેરી સામે કપાસની હોળી કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મામલતદારને આવેદનપત્ર આપી સરકાર કપાસના પોષણક્ષમ ભાવ આપે તેવી માંગ કરી હતી. સંખેડા વિસ્તારના ખેડૂતોએ મોંઘું બિયારણ તથા મોંઘા ખાતર દવા કપાસ પકવ્યો છે. ત્યારે આજે ખેડૂતને પકવેલ કપાસનું વળતર ન મળતા ખેડૂત વિમાશણમાં મુકાઈ ગયો છે, જેની આજ રોજ સંખેડા તાલુકાના ખેડૂતોએ સંખેડા ખાતે ભેગા થઈ મોટી સંખ્યામાં બેનરો લઈ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ કપાસની હોળી સળગાવી તંત્રની આંખ ખોલવાની કોશિશ કરી હતી. ત્યારબાદ મામલતદારે આવેદનપત્ર આપી ટેકાના ભાવ વધારાની માંગણી કરી હતી. રોજ અમે સૌ ખેડૂતો સંખેડા તાલુકાના ભાતુજી મહારાજની ડેરીએ ઉપસ્થિત થઈ ભેગા થઈ એક વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમારી રજૂઆત મામલતદાર સાહેબને કરી હતી કે સાહેબ, અત્યારે ખેડૂત મરવાના વાંકે જીવી રહ્યો છે, ત્યારે બોડેલીની બજાર સમિતિ હીરક મહોત્સવ ઉજવે છે અને કરોડોનો ખર્ચો કરે છે. એક બાજુ ખેડૂતને કપાસના પોષણક્ષમ ભાવ મળતા નથી, એની માટે કોઈ ડિરેક્ટર કે કોઈ એનો ચેરમેન બોલવા માટે ખેડૂતની સામે પડખે જોવા માટે તૈયાર નથી. જીનોમાં જે છે ત્યાં વટાવ કપાય છે, દલાલી કપાય છે, CCI ખરીદી કરે છે, પણ છતાંય ઢગલાના પડામણના પૈસા ખેડૂત પાસેથી લે છે અને ખેડૂતને લાચારીવાસ મજૂરીના બી પૈસા આપવા પડે છે. તો આ માટે અમે મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે અને મામલતદાર સાહેબે અમને યોગ્ય ન્યાય આપવા માટેની ખાતરી આપી છે અને અમે આ ન્યાય નહીં મળે તો આગળ પણ ઉગ્ર આંદોલનો કરીશું અને સૌ ખેડૂતો એક સાથે એક મુઠ્ઠીમાં એક સાથે ભેગા થઈ અને આનો જડબાતોડ સરકારને પણ જવાબ આપીશું અને અમને સારો ભાવ જોઈએ. કપાસ પકવતા ખેડૂતો જો આ 4000ના ભાવમાં એનો જમીનની મજૂરી, નિદામણ, ખાતર, દવા, બિયારણ બધું જ મોંઘું, તો કપાસના ભાવ કેમ આટલા સસ્તા? કપાસ ખેડૂતને 5000 રૂપિયામાં ભાવમાં પણ પોસાતો નથી, છતાંય અમને 5000 જેવો ભાવ કરી આપે તો અમે થોડાક તો ડૂબતા બચીએ. બધા ખેડૂતોએ ભેગા થઈ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મામલતદારને રજૂઆત કરી કે ખેડૂત આજે મરવાના વાંકે જીવી રહ્યો છે. જ્યારે ખેડૂત કપાસ વેચવા જાય છે ત્યારે દલાલી કપાય છે, વટાવ કપાય છે, ઢગલાના પડામણના પૈસા લેવામાં આવે છે. આ બાબતે મામલતદારે ન્યાય આપવા માટેની ખાતરી આપી છે. જો એમને ન્યાય નહીં મળે, બધા ખેડૂતો મળી ઉગ્ર આંદોલન કરી સરકારને જડબાતોડ જવાબ આપીશું. દવા બિયારણના ભાવ વધારો તે તો કપાસના ભાવ આટલા સસ્તા કેમ? ખેડૂતને 3 વર્ષથી કુદરતી માર પડતો આવ્યો છે. આ વર્ષ નહીં તો આગલા વર્ષે વરસાદ સારો થશે, પણ 3 વર્ષથી વરસાદ ખેડૂતને હાથ તાળી આપતો આવ્યો છે. ગયા વર્ષે અતિશય વરસાદને લઈ પાક નિષ્ફળ ગયો હતો, જ્યારે આ વર્ષે છેલ્લા સમયે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ ન પડતા તેને વેચાતું પાણી લેવાનો પણ વારો આવ્યો હતો. મોંઘું દાટ બિયારણ, મોંઘું ખાતર નાખીને કપાસ પકાવ્યો, પણ જ્યારે કપાસ વેચતા ખેડૂત જાય છે ત્યારે તેને ખર્ચ કરેલ પૈસા પણ પરત મળતા નથી. વસ્તુ તમારી એ છે કે આજથી 3 વર્ષ પહેલાં 3 વર્ષથી વરસાદનું એટલું બધું અનિયમિતતા છે કે જેના કારણે ગઈ સાલ વધુ વરસાદ પડવાથી નુકસાન ગયેલું હતું અને આ સાલ ઓછો વરસાદ પડ્યો અને છેલ્લે વધુ વરસાદ પડવાને કારણે ફસલને બહુ જ નુકસાન પડેલું હતું. તેથી વારંવાર વરસાદના કારણે નુકસાન થતું જાય છે. પ્લસ બીજું કે જ્યારે અમારે સિંચાઈની જરૂર હોય છે ત્યારે કેનાલોની જરૂરિયાત હોય તો સમયસર કેનાલનું પાણી મળતું નથી. તો ખેડૂત શું કરે એ સમજાતું નથી, કારણ કે ભાવ એક તો પાણીનો માર પડે, વરસાદનો માર પડે, પ્લસ ઉપરથી સરકારનો ભાવનો માર પડે. તો 3 વર્ષથી વરસાદ અનિયમિત છે. આ સાલ ઓછો વરસાદ થતાં ફસલને નુકસાન થયું છે. જ્યારે તેમનો કેનાલમાં પાણીની જરૂર હોય ત્યારે કેનાલનું પાણી પણ મળતું નથી. ખેડૂત કરે શું? વરસાદનો મારો પણ પડે છે અને સરકારનો માર પણ પડે છે.
આજરોજ સંખેડા તાલુકાના કપાસ પકાવતા ખેડૂતો તરફથી કપાસનો ઓછો ભાવ મળતો હોવાથી અને વધુ ભાવની માંગણી કરતું આવેદનપત્ર અત્રે સુપ્રત કરવામાં આવેલ છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબ થ્રુ યોગ્ય કક્ષાએ રજૂઆત કરી ઘટતું થાય તે માટે પ્રયત્ન કરીશું. સંખેડા તાલુકાના ખેડૂતોને પોસમસમ ભાવ ન મળતા આવેદનપત્ર આપ્યું છે, જે કલેક્ટર સાહેબને મોકલી આપવામાં આવશે. જગતનો તાત કહેવાતો ખેડૂત આજે બેહાલ છે. આખું વર્ષ મહેનત કરી પાક પકવે છે અને જ્યારે પોતાના પાકને બજારમાં વેચવા જાય છે ત્યારે તેના ખર્ચનો પૈસા પણ ન મળતા ખેડૂતની હાલત કફોડી થઈ જવા પામી છે. આ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કેવું જ રહ્યું કે તેમની આ વાત સરકારને અસર કરે છે કે નહીં. હસન ખત્રી, S9 ન્યૂઝ, છોટા ઉદેપુર. ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની ફરી અછત જોવા મળી રહી છે. ખાતર માટે ખેડૂતો સહકારી ગોડાઉનો પર વલખા મરી રહ્યા છે, તો મોટાભાગના ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવે છે. એક તરફ ગુજરાત કૃષિ ક્ષેત્રે સરકાર મસમોટા વચનો અને જાહેરાતો કરી રહી છે, તો બીજી તરફ જગતનો તાત યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં આવેલા સહકારી સંઘના ગોડાઉન પર યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો વલખા મારી રહ્યા છે. ખેડૂતોને જરૂરિયાત કરતાં ઘણું ખાતર ઓછું આવતું હોવાને કારણે લાંબી કતારો ખેડૂતો લગાવી રહ્યા છે અને ખાતર મળતું નથી. પછી બીજી કોઈ વ્યવસ્થા માનો છે નથી. કાયદોની વ્યવસ્થા એટલી બધી કથળી ગઈ કે માનો છે કોઈ ધક્કામુક્કી કરી નથી. એ બૈરાય બિસાડા ખાતર લેવા આવ્યા છે તો એને પણ ખરેખર માનો છે મળતું નથી ખાતર. અને અહીંયા એટલા બધા માનો છે એ 2000 ખેડૂતો એક સાથે માનો છે અહીં ઊભા થયા છે. તો 2000 ખેડૂતની વ્યવસ્થા કોઈ માનો થતી નથી. ગાડી ખાતરને આવે છે અને અનિયમિત આવે છે. જરૂરિયાત ખરેખર ખાતરની વધારે છે અને ખાતર ઓછું માનો છે તાલુકાને ફાળવે છે. ખરેખર ખાતરની વધારે છે ફાળવણી કરવી જોઈએ સરકાર શ્રી આપા, એવી અમારી રજૂઆત છે. કારણ કે આ 2000 ખેડૂતો છે અહીં દરરોજ નહીં આવે છે અને ખાતર મળતું, કારણ કે 2000 ખેડૂતને ખાતર બહુ પડવાનું નથી કોઈ પણ સંજોગોમાં. ખાસ કરીને કોડીનારના સૂત્રપાડા સહિતના તાલુકાઓમાં મોટાભાગના ખેડૂતો યુરિયા ખાતર ખરીદવા કોડીનારના સહકારી સંઘના ગોડાઉને આવે છે. હજારોની સંખ્યામાં આવતા ખેડૂતો સામે માત્ર એક ટ્રક કે 2 ટ્રક જ યુરિયા ખાતર આવી રહ્યું છે, જેના કારણે હજારોની સંખ્યામાં આવેલા ખેડૂતોને પડાપડી કરી રહ્યા છે. તો બીજી તરફ સંઘના કર્મચારીઓ અને ખેડૂતોને ખાતર આપવાનો ઇનકાર કરી રહ્યા છે. સંઘના કર્મચારીઓનું કહેવું છે કે ખેડૂતોના બદલામાં મજૂર વર્ગ યુરિયા લેવા લાઇનમાં ઊભા રહે છે. સંઘના કર્મચારીઓની હડધૂતના કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ લોકો એમ કહે છે કે અમે આ બધા દાળિયા છે. આ દાળિયા નથી. એક એક ઘરમાંથી 2-2 જણાને ઊભા રહે કે 2 ઠેલી આપે. 2 ઠેલીમાં અહીંયા ખાવાનું નથી કંઈ, કારણ કે 5 વીઘા ઘઉં હોય તો 2 ઠેલી કંઈ થઈ જવાનું નથી અહીંયા કંઈ. એટલે બધાને આ જેટલા ખેડૂત છે બધાને બધીને ખાતરની જરૂર છે. આ લોકો એમ કહે કે વ્યવસ્થા એ લોકોને કરવી જોઈએ કે ખેડૂત અહીંયાથી ઘેરથી કરીને આવે. ખેડૂત પૈસા નહીં કરે, યાર્ડમાં લાઈન નહીં કરે, અહીં લાઈન નહીં કરે. લાઈન કેટલી આ સરકાર લાઈનમાં જ ઊભા રાખે ખેડૂતને, બીજું કઈ ધંધો કરતી જ નથી. ખાતર લેવા તમે ખાતર માંગો તો તમને શું કહે છે? ના પાડે એ લોકો. બૈરાને નહીં, બૈરાને ખાતર નહીં આપવાનું. બૈરાને ખાતર દેવાનું નહીં કે દાળિયા આવ્યા. એ દાળિયા ખેડૂ મોકલે છે. દાળિયા ગયા હોય ને એને ખેતરથી ખેડૂ મોકલે. તો પછી અમે ક્યાં જઈએ? અમારા ઘઉં બગડે, ખાતર વગરના ઘઉં બગડે. બીજું તો ઘેર ગયો કપાસમાં કિમાનો નાખે તો કઈ નહીં, પણ ઘઉંમાં તો નાખવું પડે કે નહીં? આ લોકોએ શું જવાબ દીધો? ખાતર નહીં દે તરથી બૈરાની ખાતર કે દાળિયા આવ્યા. તમે દાળિયા આવીએ કઈ દાળિયા છે હાથ તો ધક્કો થાય. કે ફેરાનો સારા કિલો પગ ભમ્યો છે. પૂરી છે અમારે એક તરફ સહકારી સંઘના ગોડાઉનમાં કર્મચારીઓ ખેડૂતને મજૂર કહી યુરિયા આપવાનો ઇનકાર કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે વહેલી સવારથી ખેડૂતો યુરિયા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે. જો કોઈ ખેડૂત વાડીએ કામ હોવાથી ન પહોંચે તો તેની જગ્યા પર 100 રૂપિયા મજૂરી રાખી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. મોટાભાગના ખેડૂતો 5 દિવસથી યુરિયા ખાતર માટે કતારોમાં ઊભા રહે છે, પરંતુ અપૂરતું ખાતર આપવાના કારણે ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડતું હોય છે. દિનેશ ગાંબા, S9 ન્યૂઝ, જૂનાગઢ. નાના વરાછા ખાતે ગુજરાત ગેસની પાઇપમાં લીકેજ થતાં સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી. જોકે તાત્કાલિક ફાયરે પહોંચી કામગીરી હાથ ધરી હતી. નાના વરાછા ખાતે આવેલ શક્તિ વિજય સોસાયટીમાં ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજ થતાં સવારના સમયે ભાગદોડ મચી જવા પામી હતી.
જોકે બનાવ અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચી લીકેજ બંધ કરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આહિર સમાજ સુરત દ્વારા 22માં ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું છે, જેમાં પ્રભુતામાં પગલાં માંડનાર 170 જેટલા યુગલોને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આશીર્વાદ આપશે. શ્રી આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. સતત 22 વર્ષની કરાઈ રહેલા માનવ સેવા કાર્યક્રમને આગળ ધપાવતા આ વખતે આહિર સમાજ સુરત દ્વારા 170 નવયુગલોના લગ્ન કરવાની નેમ રખાઈ છે. ત્યારે આ મંગલ પ્રસંગે ખુદ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે અને નવયુગલોને આશીર્વાદ આપશે. સાથે રાજ્યના મંત્રી, ભાજપના ધારાસભ્યો, સાંસદો, ભાજપના હોદ્દેદારો અને આહિર સમાજના આગેવાનો અને દાતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે, જે અંગે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તો એમાં ધીરે ધીરે 7 લગ્નથી શરૂઆત કરી દર વર્ષે સમાજના આગેવાનોનું સારું એવું યોગદાન હોય અને સમાજના નાના માણસો અને મોટા માણસો હોય, ક્યારે તમારામાં નાના અને મોટા બધા જ જોડાય છે, પણ એક હેતુ એવો છે કે સમાજની સદ્ધરતા વધે, નાના માણસો લગ્નમાં જોડાય, એના માટે મોટા માણસો પણ સાથે જોડાય અને એવો સહકાર આપે છે કે અમે જોડાઈએ છીએ અને તમે જોડાઓ. તો એવી ભાવનાથી આજે અમે જે 7 લગ્નમાંથી 170 લગ્ન સુધી પહોંચ્યા છીએ, જેના એક એવું અમે નાના માણસોને આહવાન કરીએ છીએ કે આપણે ઘેરે ખોટા ખર્ચ ન કરીએ અને આ સામાજિક લગ્ન જેવા કામો ને સમૂહમાં જોડાઈ આપણી પોતાની પરિસ્થિતિને સદ્ધર કરવા માટે, ઘરમાં શૈક્ષણિકમાં આગળ આવવા માટે આજે સમય એવો છે કે છોકરાઓ ઘરમાં જો ભણેલા હશે તો એ સાચી મિલકત છે. એવી રીતે સમાજને આવો એક સંદેશો આપતા આજે 170 લગ્ન. સુરત શહેરમાં 22માં સમૂહ લગ્ન સમારોહનું 1 ડિસેમ્બરના રોજ આયોજન જે કરવામાં આવ્યું છે આહિર સમાજ વતી, એનો મૂળ હેતુ અને ઉપદેશ ખરેખર એવો છે કે બધા જ સમાજો સામાજિક રીતે આ ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્ન કરે તો સામાજિક અડચણો ઘણી દૂર થાય, જેવા કે ટ્રાફિકના પ્રશ્નો. 170 વરઘોડા એક વર્ષમાં રોડ ઉપર નીકળે તો ખરેખર આ શહેરના મોટામાં મોટા ટ્રાફિકના પ્રશ્નોનો એક નિકાલ થાય. અને અમે દર વખતે એવું કહી સમૂહ લગ્ન પહેલાંની મિટિંગોમાં કે તમે ઘરે લગ્ન કરશો તો તમારે ત્યાં આવા કોઈ મહેમાનો નહીં આવે, મુખ્યમંત્રી નહીં આવે, એ સિવાયના કોઈ આગેવાનો નહીં આવે. અને આ પ્રોત્સાહન રૂપે ઘણીવાર બધાને એમ થાય કે સમૂહ લગ્નમાં આવા મોટા લોકોને બોલાવી ખોટા ખર્ચા કરવાનું શું કારણ, પણ ખરેખર આવા લોકોથી પ્રસંગ એટલો દીપતો હોય છે અને પ્લસ લગ્ન જે લોકો લગ્નમાં જોડાતા હોય છે એને પણ અમે કહી શકતા હોઈએ છીએ કે આ સમૂહ લગ્ન ખાલી આનું નામ છે. ઘણીવાર માનસિક લોકોના મગજમાં એવું છે કે સમૂહ લગ્નમાં જોડાવાથી આપણે નાના લાગશું, પણ આ વાત મગજમાંથી કાઢવા માટે અમે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન કરીએ છીએ અને ખરેખર આમાં સમાજને અને બાકીના અન્ય સમાજોને ખૂબ ફાયદારૂપ છે એવું સમાજ અને બધા જ લોકોનું માનવું છે. સમૂહ લગ્ન શા માટે કરવા જોઈએ, કેમ કરવા જોઈએ એ સૌ કોઈ સમાજ જાણે છે, પણ આ જે ભવ્ય પ્રોગ્રામ છે એનો અમારો મુખ્ય હેતુ એવો છે કે આ સ્ટેજ જે સમૂહ લગ્ન છે એ સમાજને એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. એક સ્ટેજ પર
એક મંચમાં એક સભાખંડમાં 60,000 આહીરો ભેગા થાય, એક ગુજરાત લેવલમાંથી ગામડે ગામડેથી આવે, એ કોઈ નાની સૂની બાબત નથી. અમારો આમ જોવા જઈએ તો પછાત સમાજ છે, ખેતી કરતો સમાજ. જ્યારે આ વિકાસને પંથે આગળ જઈ રહ્યો છે ત્યારે શહેરોની અંદર અને આ લોકશાહીમાં એક કહેવત છે સંઘે શક્તિ. તો સમાજનું સંગઠનનો ઉમદા હેતુ આ અમારા સમૂહ લગ્ન સમિતિ પૂરો પાડે છે. અમારા યુવાનોની સખત મહેનતને અંતે એક જબરજસ્ત સુઆયોજન કરેલું છે. એટલે કોઈ વિકસિત સમાજ પણ એક વખત વિચાર કરતો થઈ જાય કે ભાઈ આ અલ્પસંખ્યક સમાજ આ સારી રીતે આટલો વિકાસથી અને સારું કામ કરી શકે છે, એક ઉદાહરણ પૂરું પાડવા માગીએ છીએ. બીજું કે અમારા સમાજમાં જે શિક્ષણ એક એવી એ હતી કે આહિર સમાજ તો ભણે જ નહીં. તો આજે અમને કહેતા આનંદ થાય છે કે અમારા દીકરા દીકરીઓ અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કાઢી રહ્યા છે. પહેલો દાખલો તમને આપું તો સુરત મેડિકલ કોલેજમાં 75 આહિરના છોકરાઓ ભણી રહ્યા છે, ઓનલી સુરતમાં. ગુજરાત લેવલે અમારા 350 વિદ્યાર્થીઓ મેડિકલ MBBSમાં ભણી રહ્યા છે. એ સમાજની એક જાગૃતિની મોટી આ એક ખાતરી છે. આહિર સમાજ દ્વારા 22 વર્ષ પહેલા 7 યુગલોના સમૂહ લગ્નની શરૂઆત કરી આજે 170 યુગલોના લગ્ન કરવાના હોય સમાજમાં એક અનેરો ઉત્સાહ સાથે અન્ય સમાજ માટે પણ એક નવો ચીલો આહિર સમાજે ચોપડ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વાપીના કોચરવા ગામ પાસેથી કાર લઈ પસાર થતા ગાર્ડના પરિવાર પર અજાણ્યા કાર ચાલકોએ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવો પામ્યો છે. વાપી નજીક રાત ધીરી કોચરવા ગામ પાસે શુક્રવારની બપોરે 1.5 કલાકના સુમારે શૈલેષભાઈ કીકીભાઈ કોળી પટેલ તેમના પરિવાર જોડે સ્કોર્પિયો ગાડીમાં નીકળ્યા હતા. તે સમયે તેઓની ગાડીના આગળ 2 કારો ઊભી કરી ફિલ્મી ઢબે ફાયરિંગ કરી શૈલેષ પટેલને મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના બોડીગાર્ડ અને ગાડીના ચાલક નવનાથ રામકુમાર યાદવ વચ્ચે પડતા તેઓને કારમાં હુમલો કરવા આવેલા શખ્સોએ ધારિયા વડે નવનાથ યાદવના જમણા પગે મારી દીધા. સારવાર અર્થે પારડી મોહન દયાળ હોસ્પિટલમાં 108 દ્વારા લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નવનાથ યાદવના પગનું ઓપરેશન કરી તેઓની તબિયત ઇજાગ્રસ્ત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જેમાં અગાઉ હત્યા પ્રકરણનો સમગ્ર વિષય હાલ ચર્ચાઈ રહ્યો હોવાનું ફરિયાદી શૈલેષભાઈ કીકુભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. मैं इनके गाड़ी में बैठा था इसलिए मेरे को मार दिया. आप क्या काम करते हैं? हम ड्राइवर. और किसके साथ अभी है आप? मैं शैलेश भाई के साथ. हाँ, कुछ जूनी अदावत कुछ रहा होगा वो लोग का. हाँ. मगर मेरे को कुछ नहीं होगा. और कौन था खास मेन कौन आदमी है? मेन आदमी वो नित्या है. किधर का है वो? कोचरवा का ही लोग बताते हैं. मैं तो उसको देखा नहीं. मैं तो और ये बना भी कोचरवा में घटना हुआ है. किधर हुआ कोचरवा में? कोचरवा में राता से आगे जाते हैं, डॉक्टरी पड़ती है. क्या लेके क्या मारा क्या आपको? रिवॉल्वर मेरे को ऐसे दिखा के रोक दिया, मैं भागा नहीं और झटका मार दिया दूसरा कोई. उसके साथ में दूसरा था. अरे वो लोग था 10-12 आदमी 15 आदमी ऐसा करके. क्या लेके आए थे वो? रिवॉल्वर था, झटका था और 3 आदमी के हाथ में रिवॉल्वर देखा. नित्या का आदमी लोग 10 आदमी था. रिवॉल्वर दिखा के और झटका से मेरे को करीब मार दिया. मैं भाग दिया. क्या उसकी वजह क्या है? वो लोग गुंडागर्दी लोग करता है हर जगह. हम लोग तो ऐसे ही स्कूल से आ रहे थे छोटे बच्चे को लेकर. कितने बजे घटना और कौन कौन था? ये 1:30 बजे के आसपास में हुआ. हाँ, कौन कौन था मारने वाले में? मारने वाले में नित्या के साथ में 15 आदमी था, मगर मैं नित्या को पहचानता हूँ. किसको पहचानता है? नित्या को. हाँ. और किस जगह पर हुआ ये घटना? ये राता बस स्टॉप और छीरी के बीच में हुआ. અમૃત પટેલ S9 ન્યૂઝ પારડી. ભરૂચના ફાટા તળાવથી મહમ્મદપુરા માર્ગ પર આવેલ 3 ગરનાળા પહોળા કરવાનું કામ ચોમાસાના કારણે વિલંબમાં મુકાયું હતું. જે હવે સોમવારથી શરૂ કરવા પાલિકા તંત્રએ નિર્ણય લેતા ગતરોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગને 3 મહિના માટે બંધ કરાયો છે. દરમિયાન મહમ્મદપુરાથી વાયા ગાંધી બજાર થઈ ફાટા તળાવ ડાયવર્ઝન અપાયું છે.
ભરૂચ રેલવે સ્ટેશનથી મોહમ્મદપુરા સુધીનો મુખ્ય માર્ગ શહેરની દોરીના સમાન છે. જોકે ફાત્ર તળાવ ઢાળથી માર્ગ પરના 3 ગરનાળા સાંકડા હોવાથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ પણ સાંકડો છે, જેના કારણે હંમેશા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલી રહે છે. પાલિકા તંત્રએ ફાત્ર તળાવથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અંદાજે 4 કરોડના ખર્ચે પહોળો કરવાની યોજના બનાવી છે, જેમાં પ્રથમ તબક્કામાં 3 ગરનાળા પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ચોમાસાના કારણે કામગીરી વિલંબમાં મુકાઈ હતી. ચોમાસા બાદ સોમવારથી 3 ગરનાળા પહોળા કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય પાલિકા તંત્રએ લેતા તેના અનુસંધાનમાં એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં આગામી 3 માસ માટે ફાત્ર તળાવ ઢાળથી મોહમ્મદપુરા સુધીના માર્ગને બંધ કરાયો છે. દરમિયાન આ માર્ગ પરના વાહનો માટે વાયા ગાંધી બજારથી ફાત્ર તળાવ ડાયવર્ઝન અપાયું છે, જ્યારે નાના અને મધ્યમ કદના વાહનો પસાર થશે, જ્યારે મોટા વાહનો બાયપાસ રોડ પરથી પસાર થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેલવે વિભાગે પણ ભોલાવ પાસે રેલવે ટ્રેકોની મરામત હાથ ધરવાની જાહેરાત કરી છે. ભોલાવ ફાટકને 3 દિવસ માટે બંધ રાખવાની ઘોષણા કરી છે, જેની સીધી અસર શહેરના ટ્રાફિક ઉપર થશે. એક બાજુ મોહમ્મદપુરા માર્ગ બંધ અને બીજી બાજુ રેલવે ફાટક પણ બંધ રહેતા 3 દિવસ દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવહાર ખોરવાયેલો રહે તેવી સંભાવના છે. ભરૂચ શહેરની અંદર આવેલ પશ્ચિમ વિસ્તારમાં ફાટા તળાવથી લઈને મોહમ્મદપુરા સુધીનો રોડ આવેલો છે અને રોડની વચ્ચે 3 નાળા આવેલા છે. આ 3 નાળા ખૂબ સાંકડા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર વર્ષોથી સર્જાતી હતી. તેને ધ્યાનમાં લઈ અને નગરપાલિકામાં જે મળેલી ગ્રાન્ટમાંથી અમે 98 લાખના ખર્ચે આ 3 નાળાનું રિનોવેશન કરી અને પહોળા કરવા જઈ રહેલા છે. તેની કામગીરી સોમવારે સવારે 8 વાગ્યાથી અમે શરૂ કરવાના છે. 3 મહિના માટે અમે જાહેરનામું પણ બહાર પાડી દીધેલું છે. અને ભરૂચની પ્રજાને મારે નમ્ર વિનંતી છે કે અમે ગાંધી બજાર થઈ અને ડાયવર્ઝન આપેલું છે. આ 3 મહિના માટે તમને થોડી તકલીફ પડશે, ટ્રાફિકની પણ સમસ્યા સર્જાશે, પરંતુ આ ખૂબ મોટું વિકાસનું કામ ભરૂચ શહેરમાં થઈ રહ્યું છે. ત્યારે પશ્ચિમ વિસ્તારના લોકોને અને ભરૂચ શહેરની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ કામની અંદર આપ પૂરેપૂરો સહકાર આપી અને આ કામને સફળ બનાવશો એવી હું આપની પાસે આશા અને અપેક્ષા રાખું છું. અવિસૈયદ S9 ન્યૂઝ ભરૂચ. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે હાલ તો ડભોઈના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં તો ડભોઈ નગરપાલિકાને વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળેલ છે, તેમજ વિવિધ પ્રકારના સફાઈ કામના સાધનો ગુજરાત સરકારની યોજનામાંથી મળેલ છે. જોકે દુઃખની વાત તો એ છે કે આજે અચાનક જ અમારી ન્યૂઝ ચેનલની ટીમ ડભોઈ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પ્રવેશતા કેટલીક જગ્યાઓ પાસે કચરા માટે વપરાતી 3 વ્હીલ સાયકલો અને હાથ રેલીની ગાડીઓ ધૂળ ખાતી અને તેમાં જાડુ ઝાખરા બાજી ગયેલ જોવા મળ્યા હતા. ત્યારે સિનોરી ચોકડી પાસે મોટી લોખંડની કચરા પેટી ધૂળ ખાતી જોવા મળી હતી અને બીજી ઉપયોગી સામગ્રી પડેલી. જોકે આ અંગે ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેઓ મીડિયાથી દૂર રહેવા હાલ હું મહેસાણા છું ફોન પર જવાબ આપ્યો હતો, જેથી ડભોઈ નગરના પાલિકાની બેદરકારી ખુલ્લી પડી જોવા મળી છે. શું સરકારના નાણાંના સાધનો પ્રજાના હિતમાં વાપરવાને બદલે એમ જ પડી રહેલો દેખાય છે? તે એક મોટો સવાલ ઊભો થયો છે. ડભોઈ નગરપાલિકાને ફળવેલ સ્વચ્છતાની પેટીઓની દુર્દશા અહીંયા લગભગ 4 વર્ષથી પડી છે. નગરપાલિકા એનો સદુપયોગ કરતી નથી અને કેટલા ટાઈમથી નગરપાલિકાની સામે સાયકલો અને આ તે બધું સ્વચ્છતા અભિયાન રૂપે મૂકેલું છે, પણ એનો નગરપાલિકા કેટલા ટાઈમથી સદુપયોગ કરતી નથી અને એ કટાય છે. આજે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ચલાવે છે તો સ્વચ્છતા અભિયાન રૂપે આ વસ્તુ બી જરૂર મેઇન છે. એટલે આને બી જો વ્યવસ્થિત રીતે આયોજન થાય તો ડભોઈનું સ્વચ્છ ડભોઈ બને એવી મારી ગણતરી છે. આને વહેલી તકે નહીં કરે નગરપાલિકા તો શું કરશો? ડભોઈ જો આનો નિકાલ નગરપાલિકા વહેલો નિકાલ નહીં કરતો અમે ગાંધી ચીજા માર્ગે ઉતરી અને આના સ્વચ્છતા અંતર્ગત અમે આંદોલન કરીશું. શું દ્વારા આ પેટીઓનો જે પડીને નિકાલ નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને વહેલી તકે એની જ્યાં જ્યાં જગ્યા છે મૂકવાની ત્યાં વહેલી તકે મૂકીએ એવી અમારી વિનંતી છે નગરપાલિકા. અમે નહીં તો અમે ગાંધી ચીજા માર્ગે જઈશું. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ. રાજકોટના વોર્ડ નંબર 3માં વસવાટ કરતા લોકો માટે અંડરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી હાથ ધરાયો હતો. જો કે આ બ્રિજનું અગાઉ કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ ફરી હાલમાં જ કેન્દ્રીય મંત્રી બનેલા મોહન કુંડારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
રેલનગર અંડરબ્રિજનું અગાઉ કોંગ્રેસ પક્ષના સાંસદ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કામ જોરશોરથી શરૂ થયું હતું અને લગભગ 60% જેટલું કામ પૂર્ણ થઈ ગયું હતું. બાકીનું 40% કામ ટલ્લે ચડી ગયું હતું. આ પ્રારંભિક કામની કોસ્ટ 6.5 કરોડ રાખવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા થયેલ ખાતમુહૂર્તને લીધે ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ રેલનગર અંડરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું અને પ્રજાના પૈસે હર હંમેશા તાગડધીના કરવાની ટેવ ધરાવતા રાજકોટ મનપાના શાસન પક્ષના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર સહિતનાઓએ હવે માર્ગે દિલ્હી પહોંચ્યા હતા અને રેલ મંત્રી સાથે મંત્રણા કરીને 48 કલાકમાં કામ શરૂ થશે તેવી ખાતરી લઈ આવ્યા હતા. એ ખાતરી પણ પોકળ સાબિત થઈ હતી અને 48 કલાકને બદલે 4 મહિના વીતી ગયા પછી પણ આજે બ્રિજનું ફરી એક વખત રાજકીય વાહવા મેળવવા માટે ફરીથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 14 મહિનાની અંદર આ કામ પૂર્ણ થઈ જશે અને બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવું શાસક પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મિત્રો, આની સમય મર્યાદા 14 મહિનાની છે, પણ અધિકારીઓ સાથે હમણાં જે મેં વાત કરી એના અંદાજ મુજબ કે ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન છે અને એના ઉપર મને વિશ્વાસ છે કે ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય. ખાસ કરીને મિત્રો, આ ઘણા વર્ષોથી આ કામ અટવાયેલું હતું, પણ જ્યારે નરેન્દ્રભાઈની દેશની અંદર સરકાર બની અને વડાપ્રધાન બન્યા ત્યારે આવા નાના નાના ઘણા એવા પ્રાથમિક પ્રશ્નો ગુજરાત કે અન્ય રાજ્યના હતા, એને ફટાફટ મંજૂરી મળવા માંડી. એક દાખલો મિત્રો, જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી, કોર્પોરેશન વાળાને આ કામ પૂર્ણ કરવું હતું એટલા માટે 1997માં 6 કરોડ 90 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પણ આ કેન્દ્રમાં મંજૂરી ન આપવાના કારણે આ કામ અટવાનું હતું અને આજે કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. હું અહીંયા બેઠો છું. રાજકોટનો પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે, એના માટે મને પોતાને લગની હોય કે આ પ્રશ્ન જલ્દી પૂર્ણ થાય. શરૂ થયેલ આ બ્રિજનું કામ 2 વર્ષ બંધ રહ્યું હતું અને અંતે રાજકીય જસ ખાટવા માટે શાસક પક્ષ દ્વારા નવા નિમાયેલા કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં નક્કી કરીને આજે વધુ એક વખત ખાસ મુહૂર્ત કર્યું હતું. ત્યારે જે તે સમયે રેલવેની હદમાં ડેવલપ થતો કોઈ પણ પ્રોજેક્ટ હોય તેમાં લેન્ડમાં પૈસા ભરવા પડે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે કેન્દ્રમાં યુપીએ સરકારની કોઈ રાજકોટ મનપા તંત્ર કે જે તે વખતે પૈસા ભરવામાં આનાકાની કરી હતી અને 6 કરોડ 90 લાખ રૂપિયા ભર્યા ન હતા, જેને લીધે 2 વર્ષ કામ બંધ કરતા આ કોસ્ટ વધીને 17 કરોડ 50 લાખ સુધી પહોંચી ગઈ હતી અને અંતે કેન્દ્રમાં ભાજપની સત્તા આવતા જે લેન્ડની રકમ ભરવાનું ભાન આવતા આ પૈસા ભર્યા હતા અને કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા અને રેલવેના જોઈન્ટ આ પ્રોજેક્ટ છે. આ જગ્યાની અંદર આ પ્રોજેક્ટમાં એવું છે કે રેલવેની વધુમાં વધુ લેન્ડ એટલે કે એની જમીન છે એમાંથી આ પ્રોજેક્ટને અસર કરે છે. ત્યારે રેલવેનો જે લીવ એન્ડ ચાર્જ હોય છે, જે સમગ્ર ભારતની અંદર રેલવે બોર્ડે નક્કી કરેલો ચાર્જ હોય છે, એ વસૂલવાનો હોય છે. એ ચાર્જ ભરવો ન ભરવા માટેનું એક કોકડું ગૂંચવાણું હતું. છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ માટેના પ્રયાસો થયા હતા અને 7.5 કરોડનો પ્રોજેક્ટ આજે 17 કરોડે પહોંચ્યો છે. તો એની પાછળ ભૂલ આ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકોની છે. એટલા માટે કે એમને જો પ્રથમ દ્રષ્ટિએ 7.5 કરોડ રૂપિયા ભરી દીધા હોત, આજે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે 17.5 કરોડે ન પહોંચી હોત. એટલે માત્ર બાળ હઠના કારણે, રાજહઠના કારણે, એમનું ક્યાંક સોમાન ગવાનું એના કારણે આજે ફરી વખત પુનઃ આ ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રેલનગર બ્રિજ પાસે સ્થાનિક લોકોમાં પણ અનેક ગણી આતુરતા જોવા મળી રહી છે, કારણ કે પહેલા કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કામ બંધ થઈ ગયું હતું અને પછી 48 કલાકમાં કામ શરૂ થશે તેવી ખોટી ખાતરી આપવામાં આવી હતી અને બીજી વખત ખાતમુહૂર્ત કરવામાં આવતા મુહૂર્તમાં આવેલા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને શાસન પક્ષના આગેવાનોએ હવે ખાતમુહૂર્ત બંધ કરીને કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. કાલે વિશ્વ રાષ્ટ્રીય માછીમાર દિવસ હતો, પરંતુ પોરબંદરના માછીમારો આજના દિવસે પણ નાખુશ હતા અને પોતાની માંગો પૂરી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારને માંગ કરી રહ્યા છે. કાલે રાષ્ટ્રીય માછીમાર દિવસ હતો, પરંતુ પોરબંદરના માછીમારો આજના દિવસે પણ નાખુશ છે. પોતાની અનેક માંગો હજુ સુધી પૂરી નથી. ભારતીય જળ સીમાએથી ગુજરાત અને ભારતની 350 કરોડથી કિંમતથી 900થી વધુ ફિશિંગ બોટ પાકિસ્તાન મરીને પકડી છે, તો ભારતીય મરીને પણ પાકિસ્તાનની 50 જેટલી બોટોને પકડી છે. છેલ્લા 14 વર્ષથી બંને દેશોની બોટોને મુક્ત કરવામાં આવી નથી, માત્ર માછીમારોને મુક્ત કરવામાં આવે છે. જો બંને દેશોની બોટો મુક્ત થાય તો માછીમારોની રોજીરોટી પુનઃ શરૂ થાય તેમ છે. ભારતીય જળ સીમાએથી અવારનવાર માછીમારોની ફિશિંગ બોટો અને માછીમારોને પાકિસ્તાન મરીન દ્વારા પકડી લેવામાં આવે છે. સમયાંતરે માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવે છે, પરંતુ માછીમારોની રોજીરોટી સમાન બોટોને મુક્ત કરવામાં આવતી નથી.
પાકિસ્તાન મરીન દ્વારા છેલ્લા 14 વર્ષથી કોઈ બોટો મુક્ત કરવામાં નથી આવી, જેના કારણે માછીમારોની હાલત કફોડી બની છે. પાકિસ્તાન દ્વારા પકડાયેલી મોટા ભાગની ફિશિંગ બોટો માછીમારોએ બેંકમાંથી લોન લઈને બનાવી હોય છે અને પાકિસ્તાનમાં પકડાઈ જાય તો લોન અને વ્યાજ ભરવું માછીમારો માટે મુશ્કેલ બને છે. થોડા સમય પહેલા ભારતીય જળ સીમાએથી બોટો પકડાઈ જતા માછીમારોને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને મજૂરી કરવી પડે તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. એક તરફ બેંક લોનના હપ્તા ભરપાઈ કરવાના છે અને જો હપ્તા ભરપાઈ ના થાય તો બેંક દ્વારા ગેરંટીમાં લેવાયેલ મિલકત પણ બેંક સીલ કરી દે છે. જો કે સરકાર દ્વારા પાકિસ્તાનમાં પકડાયેલી બોટના માલિકોને સહાય આપે તો માછીમારોને મજૂરી કરવી ના પડે અને રસ્તા પર રજળવું ના પડે, પરંતુ સરકાર દ્વારા માછીમારોને અન્યાય થતો હોવાનું માછીમારો માની રહ્યા છે. માછીમારો માની રહ્યા છે કે કારગિલના યુદ્ધ બાદ એનડીએની સરકારે 54 બોટોને મુક્ત કરી હતી, પરંતુ યુપીએ સરકારને માછીમારો પ્રત્યે કોઈ હમદર્દી ન હોય કે બોટોને મુક્ત કરાવી હોય તેમ લાગતું નથી અને તે બાબતે કોઈ પગલાં પણ લીધા નથી. અનેક વખતની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. હાલ 2014ની લોકસભાની ચૂંટણી બાદ એનડીએની સરકાર બની છે અને પાકિસ્તાનના પ્રમુખ પણ ભારતમાં આવી શાંતિની મંત્રણાની વાત કરી રહ્યા છે. તો હવે માછીમારો માટે અચ્છે દિન આને વાલેનો મંત્ર સાર્થક બને તો નવાઈની વાત છે, જેને કારણે માછીમારોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે બોટ માલિકોના જણાવ્યા અનુસાર અમારી બોટ પાકિસ્તાન મરીને પકડી જાય છે અને બેંક લોન પર બોટ ખરીદતા હોય છે. જો કે પાકિસ્તાન સરકાર અમારી બોટ મુક્ત ના કરે તો અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને સરકાર તરફથી કોઈ સહાય પણ મળતી નથી. હાલમાં નવી બોટ બનાવીએ તો તેનો લગભગ 40 થી 50 લાખ રૂપિયા ખર્ચો થાય છે. જો બંને દેશોની બોટો મુક્ત થાય તો સરકારને પણ વર્ષે દહાડે કરોડો રૂપિયાનું હુંડિયામણની આવક ચાલુ થાય એમ છે અને માછીમારોને પણ પોતાની રોજીરોટી રળવાની સરળતા રહે છે એમ છે. આવી અનેક વ્યથા સાથે પોરબંદર માછીમારો આજના દિવસે પણ નાખુશ છે. આજે નવેમ્બર 21 તારીખ છે, વિશ્વ મચ્છીમારનો દિવસ છે. કે મચ્છીમારોને ઘણી તકલીફો પડતી હોય છે, પણ ક્યારેક ક્યારેક સરકાર તરફથી મદદ મળતી હોય છે, ક્યારેક ક્યારેક સરકાર તરફથી મદદ મળતી નથી. જો આ કે મચ્છીમારનો એક દિવસ છે એ વર્ષમાં એકવાર આવે છે. મચ્છીમારે કે આખા વિશ્વના મચ્છીમારો એક થાય છે ને આખા એક વિશ્વના મચ્છીમારો એક થઈને એક અવાજે એમ કહે છે કે ભાઈ અમે એક છે, અમારી એકતા એક છે. પણ મચ્છીમારોને કોઈ જગ્યાએથી સારી રીતે કે પ્રોત્સાહન મળતું નથી. પણ જો કે મચ્છીમારોને સારી રીતે પ્રોત્સાહન આપવામાં આવે તો મચ્છીમારનો વિકાસ થાય, બોટોનો વિકાસ થાય ને બીજા નંબરમાં ઇન્ડિયાની બોટું પાકિસ્તાનવાળા અવારનવાર પકડીને લઈ જાય છે. કોઈને છોડાવવા માટે મહેનત કરતું જ નથી. બંને સરકાર, ગુજરાત સરકાર શું કે કેન્દ્ર સરકાર શું, કોઈ દિવસ મચ્છીમારને છોડાવવા માટેની મહેનત લેતા જ નથી. આજ 10 વર્ષથી આ મચ્છીમારની બોટું છૂટીને આવી નથી. અત્યાર સુધીમાં લગભગ 900 બોટની આસપાસ પાકિસ્તાનની અંદર કસ્ટડીમાં પકડાયેલી પડેલી છે. એમાંથી કેટલીક બોટો ખાલસા થઈ ગયેલી છે. આજની તારીખમાં 11 બોટ પાકિસ્તાનની અંદર પકડાયેલી છે. અને આ અમે મચ્છીમારે કે કઈ રીતે આવ્યો કે દિવસ ઉજવી શકીએ. અમારા ઘરની અંદર કાયમને માટે અંધારા જ રહેવાના છે. સરકારને મેં રજૂઆત કરીએ પણ રજૂઆત અમારી કઈ કે હાલતી નથી કઈ. તો ને હમણાં 11 બોટ પકડાઈ ગઈ, એની પહેલાં કે 5 બોટ પકડાઈ ગઈ. આ વર્ષની અંદર ઓછામાં ઓછી મારી કે 40 બોટ ગઈ છે. હજી 3 મહિના થયા, 3 મહિનાની અંદર અમારે 40 બોટ પકડાઈ ગઈ છે, પણ સરકારે અત્યાર સુધી એક પણ બોટ છોડાવવાની કોશિશ કરી નથી. આશરે કેટલા માછીમાર ભાઈઓ અંદર તમારા પાકિસ્તાનમાં હશે અત્યારે? આશરે કે આજનો દિવસની સાથે ગણીને આજે 61 માણસો ગયેલા છે, પાકિસ્તાનમાં પકડાયેલા છે. એની પહેલાંના બધાય થઈને ટોટલી માણસો લગભગ અમારા કે 300-350 માણસો અત્યારે પાકિસ્તાનની કસ્ટડીની અંદર કેદ પકડાયેલા છે, જે અંદર સડે છે. એને કોઈ છોડાવવાની કોશિશ કરવામાં આવતી નથી, એને કંઈ સહાય આપવામાં આવતી નથી. જાજી કે 50 રૂપિયા કે 100 રૂપિયા કે એક દિવસના હિસાબે આપવામાં આવે, એનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે, એના છોકરાઓને કઈ રીતે ભણાવી શકે. આજે વિશ્વ માછીમાર દિવસ છે, તો માછીમાર લોકોને માટે આજે એક મહત્ત્વનો દિવસ ગણી શકાય કે સરકારે અને રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે કે માછીમારો માટે કંઈક ભેટ આપવી જોઈએ. કે માછીમારો દિવસે દિવસે આજે સમુદ્રની અંદર માછી પકડવા માટે ખૂબ મહેનત કરે છે, ત્યારે માલ એને 2 પાંદરે થઈ શકે એ રીતે માલ લઈને આવે છે. તો આજે માછીમારો માટે આજે સરકાર પાસે માગવું પડે છે, પણ સરકાર આજે છે માછીમારો માટે પૂરતું ધ્યાન આપી શકે એમ નથી. અને આજે જોવો છો તો માછીમાર છે એ દિવસે દિવસે આજે ખૂબ જ કંગાળ થતા જાય છે. કે
બંદરના પણ જો પ્રશ્નમાં તો બોટોના ભરાવા છે કે બોટોની અંદરમાં જે તો બંદરની અંદર સુવિધા નથી મળતી, જેવી રીતે પોરબંદર બંદર ઉપર તે ડ્રેજિંગના પ્રશ્નો છે અને બોટોને લાંગરવા માટે જગ્યાની પણ સુવિધા નથી. તો આજે જોવો છો તો બોટો માટે આજે દરેક માણસો આજે બધી એવી અપેક્ષા રાખે છે કે માછીમારોના કલ્યાણ માટે આ સરકાર કંઈક માછીમારોને આપી અને એને પ્રોત્સાહન કરી અને માછીમારી દિવસો ઉજવે એવી અમારી અપેક્ષા છે. અને આ સરકાર છે એ માછીમારોને દિવસે દિવસે આગળ વધે એવી અમારી શુભકામના છે. માછીમાર બોટું તમારી પાકિસ્તાનમાં ફસાયેલી છે, એના માટે આપ શું કહેશો? આજે તમે જોવો છો કે કેટલી 500 ઉપર તો બોટું પકડાય છે, પણ આ સરકાર છે એ પૂરતું કોઈ ધ્યાન આપી શકે એમ નથી. અને માછીમારો છે એને ત્યાં દિલ્હીએ જઈ અને દિલ્હીએ કે જે ધક્કા દિલ્હી હાથ દઈને ધક્કા દઈને ખાવા પડે છે અવારનવાર. પણ આજે જો બોટું જો પાકિસ્તાન દેશ ન છોડી શકતા હોય તો એના માટે આ સરકારે નવું પેકેજ જાહેર કરી અને માછીમારોને બોટ બાંધવા માટે કે એના માટે કંઈ સહાય કરી અને પાછો માછીમારને ઊભો કરવા માટે ઊભો થઈ શકે તો એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરી અને માછીમારો પાછા સદ્ધર થાય તો એવું સરકારે પણ એવું કંઈક વિચારવું જોઈએ અને માછીમારોને પૂરતું ધ્યાન આપી અને માછીમારોને સહકાર આપવો જોઈએ. આજે તમે જે માછીમારો માટે તમે સરકાર પાસે મહત્વની ભેટ શું માગો છો? માછીમારો એક જ માગી શકે કે પહેલી તો એની સુરક્ષા માગતા હોય કે માછીમાર દરિયામાં જાય છે તો એને પૂરેપૂરી સુરક્ષા હોવી જોઈએ. અને બીજું આજે માછીમારો જાય છે તો એને એના બાળકો માટે કે એવી પણ કંઈક આપવી જોઈએ કે એના ભણતરનું કંઈક શિક્ષણ માટે કે એવું છે તો સરકારે એના આવાસ છે આ છે એ બધી વસ્તુ એવી જોઈ ને માછીમારોને છે એ પ્રોત્સાહિત કરી અને માછીમારોને સારી જિંદગી જીવી શકે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે. દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર. પશુઓમાં માગ પશુઓ પોતાની એક પ્રસૂતિમાં 2 થી માંડીને 20 થી 22 જેટલા બચ્ચાઓને જન્મ આપે છે, જે એક સામાન્ય ઘટના છે. પરંતુ હિન્દુઓની પૂજનીય એવી ગાય હંમેશા માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે. પરંતુ જવલ્લે જ બનતી એવી ઘટનામાં જેતપુરમાં અમૃત ભુવા નામના ખેડૂતની ગાય એક સાથે 2 બચ્ચાને જન્મ આપતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. શહેરના બાવાવાળા પરા વિસ્તારમાં રહેતા અને દોરડી રોડ પર ખેતી ધરાવતા ખેડૂત અમુભાઈ ભુવાની વાડીએ રાખેલ દેશી ગાયને ગત રોજના પ્રસૂતાની પીડા ઉપડતા ગાયે સવારના એક વાછરડાને જન્મ આપ્યો હતો. જેથી રાબેતા મુજબ અમુભાઈએ પ્રસૂતા બાદની તમામ ક્રિયા પતાવી, પરંતુ થોડી જ વારમાં ગાય ફરી ભાંભરડા નાખવા લાગી. એટલે અમુભાઈને થયું કે ગાયને પ્રસૂતામાં પીડા થઈ હશે. પરંતુ એટલી જ વારમાં ત્યારે આશ્ચર્ય વચ્ચે જવલ્લે જ બનતી ઘટનામાં ગાયે ફરી એક વાછરડીને જન્મ આપ્યો હતો. જેથી ખેડૂત એવા અમુભાઈ રાજીના રેડ થઈ ગયા હતા અને જવલ્લે જ બનતી આ ઘટનામાં તેઓએ ઈશ્વરનો આભાર માન્યો હતો. હું છેલ્લા 8-10 વર્ષથી આ ગાયું રાખું છું, પણ આવું કુદરતી બન્યું છે કે ગાયને વાછડીનો જન્મ થયો છે, બેનો, અને ત્રણેય તંદુરસ્ત છે. હું કુદરતે કોઈ દી બની શકે ખરું નહીં, તો આશ્ચર્યની વાત છે. હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. પારડી નૂતનનગર સર્વિસ રોડ પર 2 રિક્ષા સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બંને રિક્ષાનો કચ્છરધાણ થયો હતો. જો કે બંને રિક્ષાના ચાલકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. પારડી 4 રસ્તા નજીક નૂતનનગર લક્ષ્મી ઉદ્યાન સામે શનિવારના રોજ સાંજે 4 કલાકે વાપી સ્ટેન્ડથી રિક્ષા નંબર GJ15Y4849 ને સામેથી આવતા રિક્ષા નંબર GJ15TT7377 ધડાકાભેર સામસામે અથડાતા રિક્ષામાં બેસેલ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બંને રિક્ષાને નુકસાન પહોંચતા જો કે અકસ્માતમાં પિયાકો રિક્ષા નંબર GJ15Y4849 જેના ચાલકનું રોંગ સાઈડમાં આવતો હોવાનું સ્થળ પર જ લોકોએ જણાવ્યું હતું અને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે વાપી પારડી હાઈવે માર્ગ પર ચાલતી રિક્ષાઓ બેફામ હાંકવાની ફરિયાદ વારંવાર પેસેન્જરો કરતા આવ્યા છે. તેમ છતાંય પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. જ્યારે આવા બેફામ રિક્ષા હાંકનાર ચાલકો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. અમરોલીમાં માસૂમ 5 વર્ષીય બાળા ઉપર પાર્શ્વ બળાત્કાર ગુજારનાર વધુ 2 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત એપ્રિલ માસમાં ભરતાણા ગામના રેલવે ફાટક પાસેથી અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષની માસૂમ બાળા લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેમાં સારવાર અંતર્ગત તબીબોએ માસૂમ પર બળાત્કાર ગુજારી અધર્મી કૃત્ય કરાયું હોવાનું જણાવ્યું હતું. જેથી અમરોલી પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો, પરંતુ હવસખોર પોલીસના હાથમાં આવ્યા ન હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે
આ માસૂમ ઉપર અધર્મી કૃત્ય આચરનાર નરાધમ મહેશ ડાયમા અને નેપાલ ખીચીને ઝડપી પાડી અમરોલી પોલીસને હવાલે કર્યા હતા, જે બંનેના રિમાન્ડ દરમિયાન પોલીસે અન્ય બે રીઢાઓના પ્રેમ ખીચી અને આકાશ ચંદેલની માહિતી મેળવી તેઓને પણ ભરતાણા ગામમાંથી ઝડપી પાડ્યા હતા. એપ્રિલ 2014માં નાની બાળા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો, જે અન્વયે આરોપીઓની શોધખોળ ચાલુ હતી. બાદમાં આ ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને પકડી અને વિશેષ તપાસ માટે અમોને સોંપી આપેલા અને આ જ ગુનામાં અન્ય બે આરોપીઓને વિશેષ ધરપકડ કરી આ ગુનાના કામે કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે. હવે હાલ અત્યાર સુધી તપાસમાં હવે વિશેષ હજી કોઈ બીજા આરોપીઓ નાસ્તા ફરતાનું જણાયેલ નથી. ત્યારે હાલ તો માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજારનાર ઝડપાયેલા વધુ 2 આરોપીઓને પણ પોલીસે કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બમરોલી રોડ કોલમ સર્કલ પાસેથી રીઢામાં મુસાફરોના મોબાઈલ ફોન તફડાવતા રિક્ષા ચાલક સહિત 4ને ઝડપી પાડ્યા હતા. ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે બમરોલી રોડ કોલમ સર્કલ પાસેથી રિક્ષામાં પસાર થતા 4 રીઢાઓ અબ્દુલ રહીમ શેખ, આશિફ ખાન શેખ, અકીલ શેખ અને સોયબ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ મોબાઈલ ફોન રિક્ષામાં સહમુસાફરોના ખિસ્સામાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે રિક્ષા ચાલક સહિત તમામની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાજકોટના ગોંડલ વીરપુર નેશનલ હાઈવે ઉપર જાનવાડી ગામના ગેટ સામે રાત્રિના સમયે ટ્રેક્ટર, સ્વિફ્ટ કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર બેસેલા પરપ્રાંતીય 2 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં તાલુકા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત માટે કુખ્યાત બનેલ નેશનલ હાઈવે ઉપર જામવાડી ગામના પાટિયા ગામે રાત્રિના 8 કલાકના સુમારે હાઈવે ઓળંગી રહેલ કપાસ ભરેલા ટ્રેક્ટર મારુતિ સ્વિફ્ટ GJ10TT4149 તેમજ કન્ટેનર GJ12AO 7978 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા પરપ્રાંતીય 2 મજૂરોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે ઉપર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, જ્યારે મૃતદેહોના આંતરડાઓ બહાર નીકળી ગયેલા હોય નજરે જોનારાઓને અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતની જાણ જામવાડી JDC પ્રમુખ બાઉભાઈ ટોળિયા, તાલુકા પોલીસના PSI જુણેજાને થતાં ઘટના સ્થળે તેઓ દોડી ગયા હતા અને લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. અકસ્માત સર્જાયા બાદ કન્ટેનર નેશનલ હાઈવે પરથી ખાડામાં ઉતરી ગયું હતું, જ્યારે રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા સમીરભાઈ શુક્લ કન્ટેનરની પાછળ જ હોન્ડા મોટરસાયકલ ઉપર આવી રહ્યા હોય અકસ્માતમાં તેમનો બચાવ થઈ જતા તેઓ હતપ્રભ થઈ જવા પામ્યા હતા. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, ગોંડલ. તાલાલા ગીરમાં શિક્ષક જેવા પવિત્ર પાત્રને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર ગીર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તાલાલાના વિઠ્ઠલપુર ગામે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સામે શરમજનક અડપલા કર્યાની ફરિયાદ બાદ નાલાયક શિક્ષક સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી એક 11 વર્ષની બાળકીને તેના જ વર્ગ શિક્ષકે બેલીમ નાદિરખાન મહેમદે શરમજનક અડપલા કર્યા હોવાની ફરિયાદ મોડી રાત્રિના તાલાલા પોલીસ મથકે નોંધાઈ છે. પીડિત બાળકીના કહેવા મુજબ બેલીમ નાદિરખાન નામના તેના વર્ગ શિક્ષકે તેને પુસ્તક ઉપર પૂઠા ચડાવી દેવાનું કહી સ્કૂલમાં ખાલી પડેલા રૂમમાં લઈ ગઈ, જ્યાં બાળકીનો દુપટ્ટો હટાવી છાતીના ભાગે શરમજનક અડપલા કરતા ગભરાઈ ગયેલ અને ત્યાંથી ભાગી જઈ ઘરે પરિવારજનોને આ અંગે વાત કરી હતી. કોણ સાહેબ હતા? ખાન સાહેબ હતા. મને રૂમમાં લઈ ગયા અને ત્યાં મને બેઠાડીને પછી પૂઠા છોડાવી દીધા ને પછી મને માદરીને પૂછ્યું. પછી મેં કીધું કે મારી માદરી તો એ મમ્મી લઈ ગયા હતા કે આ પારો છે ને તારે અંદર રાખાય. પછી છે ને મારી સાથે કરવા માંડ્યા ને પછી હું ભાગીને આવતી. એને કઈ ધમકી બમકી આપી હતી, કઈ કીધું તું? આવું કેટલી વાર થયું બેટા? પેલા ક્યારે આવું થયું તું?
ગીર વિઠ્ઠલપુર ગામના સરપંચ હમીરભાઈના જણાવ્યા મુજબ શિક્ષક બેલીમ નાદિર ખાન મોહમ્મદ ભૂતકાળમાં પણ 2 થી 3 વાર અલગ અલગ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ચૂક્યો છે, પરંતુ બાળકીઓના વાલીઓએ તેમને મેથીપાક ચખાડી છોડી મૂકેલ, જેથી આ નાલાયક શિક્ષકને ફરી શિક્ષણ જગતને શર્મસાર કરવાનું કૃત્ય આચર્યું છે. ગામ લોકોએ માંગ કરી છે કે એ નાલાયક શિક્ષકને સજાની સાથોસાથ સસ્પેન્ડ કરીને શિક્ષણ જગતને પણ બચાવવો જરૂરી છે. આ વસ્તુ આ ત્રીજી વાર પ્રશ્ન બને છે. પેલો 2 પ્રશ્ન મળ્યો તો 5 જણાએ મારકુટ કરીને હક લીધું. પેલા શું થયું હતું? પેલા શું થયું હતું? એ આ રીતે છોકરીનો જ બીજી છોકરીઓ હતી, આ જ હતી બીજી છોકરી. હા, પછી સારો કર્યો હતો. એના મા બાપ આવીને એને કે ખાન સાહેબને ઠપઠપાટ કરીને હક લીધું હતું ભીનું. વાંધો નહીં કે જવા ગયો. મેં કે આ ત્રીજો પ્રશ્ન આવો છો. અચ્છા સાહેબ, તમારી માગણી શું છે? કે સાહેબ આને આ સસ્પેન્ડ થવા જોઈએ, અથવા ક્યાંક જો એની બદલી કરાવે તો કાલ પ્રશ્ન પાછો બીજા ઠેકાણે ઊભો થાય. ગુરુવારે મોડી રાત્રે તલાલા પોલીસ સ્ટેશનમાં શિક્ષકે કરેલા શરમજનક અડપલાનો શિકાર બનેલી બાળા અને તેના પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ શિક્ષક બેલીમ નાદિર ખાન સામે બાળ સંરક્ષણ અધિનિયમ 2012 અન્વયે પોસ્કો હેઠળ પણ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મેઘનાથી છે, જેની બાળકી સગીરવીની છે, જે ધોરણ 6માં ભણે છે, જેના વર્ગ શિક્ષક બેલીમ કરીને છે, બેલીમ નાદિર ખાન, જેને જાતિ અડપડા કરેલા છે અને જે 2 દિવસ પહેલાંનો બનાવ છે. હાલ શિક્ષક ફરાર છે, જે મતલબની ફરિયાદ પોતાના પિતા રૂબરૂ લઈ IPC 354 બાળ સંરક્ષણ અધિનિયમ ધારો 2012 કલમ 8, 10 અને 18 મુજબ મતલબની ફરિયાદ દાખલ કરે છે. તપાસ હાલ ચાલુ છે. સર, આરોપીને પકડવામાં આવ્યો છે? અટક થઈ છે? આરોપીની ફરિયાદ દાખલ છે. આરોપી પકડવા માટે પ્રયત્નો ચાલુ છે. શિક્ષક જેવા પવિત્ર પાત્રને અને સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ધૃણાસ્પદ ઘટનાનો આરોપી શિક્ષક બેલીમ નાદિર ખાન હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને સૂત્રોના જણાવ્યા મુજબ આ નાલાયક શિક્ષક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોય, જેથી પોલીસ આ ઘટનાની તટસ્થ તપાસ કરે તેવી પણ પ્રબળ માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના બિલપણ ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. સાબરકાંઠા હિંમતનગર તાલુકાના બિલપણ ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર ગામના યુવકને CPIએ પકડીને 2 દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો. બિલપણ ગામના અલ્પેશી મકવાણાએ ગામની સગીરાને 12મી નવેમ્બરે લાલચ આપી તેણીનું અપહરણ કરીને લઈ ગયો હતો અને તેણીને અંકલેશ્વર અને ભરૂચ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ લઈ જઈને સગીરા સાથે લગ્ન કરવાની અને અન્ય લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ CPI CL સોલંકીએ 9 દિવસ બાદ અલ્પેશસિંહ મકવાણાને ગુરુવારે હિંમતનગરથી પકડી પાડ્યો હતો અને શુક્રવારે હિંમતનગરની પીકસી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંભોઈ પોલીસ સ્ટેશન હદમાં તારીખ 12/11/2014ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારના બિલપણ ગામે અલ્પેશસિંહ મકવાણા નામનો છોકરો એ જ ગામની એક સગીરાને દુષ્કર્મ કરવાના ઈરાદે લલચાવી, ફોસલાવી અને ભગાડી ગયેલ, જે મતલબ એ સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી, જેમાં 363-66 IPC 376 પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલો, જેની તપાસ સંભાળ્યા બાદ આજરોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી આ દરમિયાન સગીરાને અલગ અલગ જગ્યાએ ભગાડી ગયેલો હતો, તે બાબતની તપાસ ચાલુ છે. રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. દીપક રાઠોડ, S9 ન્યૂઝ, સાબરકાંઠા. સાબરકાંઠાના હિંમતનગરની સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે જેઠા પટેલ ત્રીજી વાર બિનહરીફ રહ્યા હતા. હિંમતનગરના સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજના શુક્રવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠકમાં યોજાઈ હતી, જેમાં GCMFના વર્તમાન ચેરમેન જેઠાભાઈ પટેલની ડેરીના ચેરમેન તરીકે ત્રીજી વાર સર્વાનુમતે પસંદગી કરાઈ હતી, જ્યારે વાઇસ ચેરમેન પદે કાંતિભાઈ સીમાભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી, જેને જિલ્લાના મંડળીઓના ચેરમેન સહિત દૂધ ઉત્પાદકોએ વધાવી લીધા હતા. આ અંગે ચૂંટણી અધિકારી MK વ્યાસના જણાવ્યા અનુસાર શુક્રવારે ડેરીના સભાખંડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી, જેમાં ચેરમેન તરીકે જયંતિભાઈ ભીખાભાઈ પટેલ, ડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઈ પ્રભુદાસ પટેલના નામની દરખાસ્ત કરાઈ હતી, જેને શામળભાઈ ભાલાભાઈ પટેલે ટેકો આપ્યો હતો, જ્યારે વાઇસ ચેરમેન રમણભાઈ પટેલે કાંતિભાઈ સીમાભાઈ પટેલના નામની દરખાસ્ત રજૂ કરી હતી, જેને ભીખુસિંહ ચતુરસિંહ પરમારે ટેકો આપ્યો હતો. સમય મર્યાદામાં અન્ય કોઈકે ઉમેદવારી ન કરતા
બંનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ઉપસ્થિત ડિરેક્ટરો અને ટેકેદારોએ તેમની વરણીને આવકારી હતી. દીપક રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. 2 વર્ષના પ્રેમ સંબંધમાં પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાઈ ગયેલા પ્રેમીએ તેને માંગરોળ નજીક ઓગણીસા ગામની સીમમાં લઈ જઈને તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ ડોકના ભાગે તથા બંને હાથે ઊંડા ઘા ઝીંકી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રેમિકાને ગંભીર સ્થિતિમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળના વાંકલ ગામના ગામિત ફળિયા ખાતે રહેતા ગણપત ગામિત અને તેનો પુત્ર ચંદ્રકાંત શાકભાજીનો ધંધો કરે છે અને તેની 22 વર્ષીય પુત્રી સુરેખા ઘરકામ કરે છે. સુરેખાની પાડોશમાં ટેલરિંગનું કામ કરતા દિગડિયા ગામના ઇનેશ સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે અંગેની જાણ થતાં બંનેના પરિવારજનો લગ્ન માટે પણ સહેમત થયા હતા. જોકે શુક્રવારે બપોરે ઇનેશ સુરેખાને લઈ વાંકલ ગામથી આગળ ઓગણીસા ગામની સીમમાં ગયો હતો અને ત્યાં બંને વચ્ચે કોઈ અણબનાવ થતાં ઇનેશે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે સુરેખાને ગળા તેમજ ડોક પાછળના ભાગે 2, જમણા હાથે 5 અને ડાબા હાથે 2 ઘા ઝીંકી દઈ હત્યાનો પ્રયાસ કરી ભાગી છૂટ્યો હતો. સાથે જ ગંભીર હાલતમાં મુકાયેલી સુરેખાને તેના પિતા ગણપત ગામિત 108માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જે ઘટના અંગે સુરેખાના પિતા તથા સંબંધીના જણાવ્યા મુજબ બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર હતા, છતાં કયા કારણોસર હુમલો કરાયો છે તે જાણી શકાયું નથી. ત્યારે હાલ તો પોલીસે પ્રેમી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા પોલીસ મથકના PSI KM માલીવાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે શંકાના આધારે મમતા સર્કલ પાસેથી એક રીઢાને ઝડપીને તેની તપાસ કરતા તેની પાસેથી મોંઘોદાટ લાખોની કિંમતના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકના PSI KM માલીવાડ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કાપોદ્રા મમતા સર્કલ પાસેથી પસાર થતા ઋષિત પટેલને શંકાના આધારે આંતર્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેના થેલામાંથી 12 જેટલા મોંઘાદાટ રૂપિયા 1,92,000ના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના સગ્રામપુરા ખાતે આવેલ સ્ટાફ ક્વાર્ટર્સમાંથી ત્યાં સફાઈ કામ કરતો યુવાન પાણીની મોટરની ચોરી કરી ગયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના સગ્રામપુરા ખાતે આવેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા જીતુ સોલંકીએ અઠવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 56 ચાલ ખાતે રહેતો કનૈયા સોલંકી સફાઈ કામ કરવા માટે આવ્યો હતો ત્યારે સ્ટાફ ક્વાર્ટર્સની ટોયલેટમાંથી પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર તથા મોટર સાથેના વાયરો અને પાઇપની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. લિંબાયત પોલીસે નીલગિરી સર્કલ પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચવા જતા રીઢાને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે લિંબાયત નીલગિરી સર્કલ પાસેથી ચોરીના જુદા જુદા 4 મોબાઈલ ફોન સાથે રીઢા મોબાઈલ ચોર નરેહ મહાદુ પુરાપાટીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન વેચવા જતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કતારગામ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીના મોબાઈલ ફોન સાથે રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રીઢા મોબાઈલ ચોર હિરેન સોનીને કતારગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી એક સેમસંગ કંપનીનો ગ્રાન્ડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર શું છે, તેમાં કેવા ફેરફારોની જરૂર છે, હાલ શિક્ષણ કેવું ચાલી રહ્યું છે તેના માટે ગુણોત્સવ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે મોરબીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર શું છે, તેમાં કેવા ફેરફારોની જરૂર છે, હાલે શિક્ષણ કેવું ચાલી રહ્યું છે તેના માટે ગુણોત્સવ હાલ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે આજે મોરબીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી શિક્ષણ ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં પ્રાથમિક શાળાઓમાં જઈને ત્યાંના શિક્ષણની ચકાસણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને કેટલી સવલતો મળે છે, તેમને શાળામાં કેવો અભ્યાસ કરવામાં આવે છે તેની પરીક્ષા પણ લેવામાં આવે છે.
જેના પગલે આજે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. તેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમુતિયા, ટંકારા પડઘરીના ધારાસભ્ય બાવનજીભાઈ મલતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, મામલતદાર કેવી બાટી તેમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીને મોરબીના ખાનગી શાળાઓમાં ગ્રાઉન્ડના પૂછતા તેણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. રવિ મોટવાની, S9 ન્યૂઝ, મોરબી. પાલનપુરની ભાભરની દૂધ મંડળીમાં ગેરરીતિ ચાલી રહી હોવાની ફરિયાદ વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સરકારી અને સહકારી વહીવટમાં વ્યાપકપણે ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. તેમાંય સરહદી પંથકની ગ્રામ્ય પ્રજાને તો કેટલાક લેભાગુ તત્વો પૂરેપૂરું પોષણ કરી રહ્યા છે. પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરનાર પશુપાલકો પણ આ શોષણખોરોનો ભોગ બની ગયા છે. ત્યારે કોઈ જાગૃત નાગરિક આવી હરકતો સરનાર સામે કાયદેકીય કાર્યવાહી કરે તો તેનું કાળું કૌભાંડ ભ્રષ્ટ તત્વોનો ભોગ બનવું પડે છે. આવો જ એક બનાવ ભાભર તાલુકાના સણવા ગામે બનતા ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાભર તાલુકાના સણિયા ગામે દૂધ ડેરીના મંત્રી તેમજ તેમના મળતિયા દ્વારા મનસ્વી વહીવટ થતાને ગ્રાહકો સાથે છેતરપિંડી અને ગેરરીતિ થતા અહીંના એક જાગૃત યુવાન રણછોડમાં દેવજીભાઈ ચૌધરીએ માહિતી માંગતા અને આ માહિતી સાચી આપવામાં આવે તો કેટલીક ગેરરીતિ કૌભાંડનો પર્દાફાશ થાય તેમ હતું અને સંચાલકોનો ભાંડો ફૂટે તેવી આશંકા લોકો વ્યક્ત કરતા હતા. જેથી દૂધ ડેરીના મંત્રી તેમજ અન્ય એક ઈસમે મળી રણછોડભાઈ તથા એક ઈસમને મારી નાખવાની ધમકી આપતા મેઘરાજભાઈ ગંગારામભાઈ ચૌધરી તેમજ લીલાભાઈ ગંગારામભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તાલુકા કક્ષાનો વ્હેલ શાર્ક ડે વન વિભાગ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. દરિયાઈ જીવોમાંનું એક જીવ એટલે કે વ્હેલ શાર્ક. વ્હેલ શાર્કની માછીમારી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. વ્હેલ શાર્ક પ્રત્યે લોકો અને માછીમારોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમજ ઘણી બધી NGO સંસ્થાઓ દ્વારા વ્હેલ શાર્કના જીવન કવચ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. માંગરોળ વન વિભાગ દ્વારા આજે વિશ્વ વ્હેલ શાર્ક દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો વ્હેલ શાર્ક દિવસ શારદા ગ્રામ CBSE સ્કૂલ ખાતે યોજવામાં આવેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વ્હેલ શાર્ક ડે ઉજવણીના ડેના એક પ્રાયોગિક ભાગરૂપે માંગરોળ તાલુકાની 8 જેટલી સ્કૂલોના સિનિયર જુનિયર ગ્રુપ પાડી એવા 50 થી 60 જેટલા સ્ટુડન્ટે ભાગ લીધો છે. વ્હેલ શાર્ક અંગે જે ભૂતકાળમાં શિકાર થતા હતા અને એ વ્હેલ શાર્ક નામની માછલી લુપ્ત થવાને આરે હતી, એને ભારત સરકારે શેડ્યુલ 1માં વન્ય પ્રાણી અધિનિયમ મુજબ એને જાહેર કરી અને એને પ્રોટેક્શન અપાય એ માટે આમ જનતામાં, ભાવિ પેઢી, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ માટેની આજે વક્તૃત્વ સ્પર્ધા, વ્હેલ શાર્ક અંગે રંગોલી, વ્હેલ શાર્ક અંગે પેઇન્ટિંગ અને વ્હેલ શાર્ક અંગે પ્રશ્નોત્તરી, આવી 4 ઇવેન્ટ્સ રાખી એમને સર્ટિફિકેટો, એને મોમેન્ટો, મીઠાપોરની પણ કેમિકલ્સ કંપનીએ પણ આમાં સહયોગ આપે છે. WWT ટ્રસ્ટ નામની પણ સંસ્થા એ પણ વેરાવળને આમાં સહયોગ આપે છે. તો વ્હેલ શાર્ક શેડ્યુલ 1નું પ્રાણી છે, તેનો
કાયમી સંરક્ષણ થઈ શકે એ માટે પણ સરકારશ્રીએ એક વેલ શાર્ક બચાવવા માટે સાગર પુત્રોને કદાચ ઝાડ કપાય તો એના પણ 25,000 સુધીનું વળતર આપવાની જોગવાઈ પણ રાખી છે. અને ન મારીએ એમ કરીને તમામ સાગર પુત્રોએ એને સ્વીકારી લીધી અને સાગર પુત્રોએ એને દેવી તરીકે પણ સ્વીકારીને એની પૂજા કરવાનું ચાલુ કર્યું હોય એટલે જેથી કરીને વેલ શાર્ક સંરક્ષણ માટે જબરજસ્ત આમ કોસ્ટલ બોર્ડર ઉપર તમામ ગામડાઓનો, તમામ સિટીઓનો, તમામ પ્રજાજનોનો જબરજસ્ત સહકાર મળી રહ્યો છે. યોજવામાં આવેલા આ વેલ શાર્ક ડેના ભાગરૂપે વેલ શાર્ક માછલીના જીવન ચરિત્ર વિશે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવેલ. વેલ શાર્કના ડ્રોઈંગ, નિબંધ, તેની રંગોળી તેમજ ક્વિઝ કોમ્પિટિશન પણ યોજવામાં આવેલ, જેમાં માંગરોળની 8 શાળાના 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. રંગરંગના વેલ શાર્કના વિવિધ પોશાકરૂપી ચિત્રો તેમજ રંગોળીએ લોકોને મુગ્ધ કરી દીધા હતા. My name is Durgesh, Natural Education Academy. Today is a Whale Shark Day and I have participated in the drawing competition and I am very happy to participate in this drawing competition. હું શારદાગ્રામમાં ભણું છું. તે CBSE સ્કૂલ છે. આ સ્કૂલમાં આજે વેલ શાર્કનો પ્રોગ્રામ ગોઠવાયેલ છે, તો તેમાં મેં પેઇન્ટિંગ દ્વારા ભાગ લીધો છે. વેલ શાર્કની ઘણી બધી જાતિઓ હોય છે, એમાં એ બાબતે હું આ ચિત્રનું વર્ણન કરું છું ડ્રો કરીને. ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો વિશાળ દરિયા કિનારો એ વેલ શાર્ક માટે અતિ પ્રિય છે. દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં વેલ શાર્ક બહોળી સંખ્યામાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારમાં જોવા મળે છે. વેલ શાર્કની વહાલી દીકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા સંત શ્રી મોરારી બાપુ દ્વારા વેલ શાર્કને વહાલી દીકરીનું બિરુદ આપવામાં આવેલ છે. આજે વેલ શાર્કનો તાલુકા લેવલ પર પ્રોગ્રામ અહીંયા શારદાગ્રામ ઇંગ્લિશ સ્કૂલમાં હોલ્ડ કરવામાં આવ્યો છે. અહીંયા બધી પૂરા તાલુકાની 8 થી 10 સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા વેલ શાર્ક પ્રોગ્રામમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા ક્વિઝ, મરીન ક્વિઝનો અહીંયા બધી બાળકોએ ધોરણ 6 થી લઈ અને 12 સુધીના બાળકોએ અહીંયા એનું પ્રોગ્રામ યોજવામાં આવ્યું છે. અત્યારે બાળકોએ ખૂબ સારી અહીંયા રંગોળી બનાવેલી છે, ખૂબ સારા ચિત્ર કરેલા છે. મરીન ક્વિઝમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું છે અને ઇલોક્યુશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં પણ બાળકોએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. આગળ આવશે એ લોકોને નેશનલ લેવલ પર મોકો મળશે પરફોર્મન્સ કરવા. જે અંતર્ગત વેલ શાર્ક બચાવ અભિયાનના ભાગરૂપે માંગરોળ CBSE સ્કૂલમાં બાળકો દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લે તેમાં વિજેતા થનાર જિલ્લા અને નેશનલ લેવલના વહેલનું નામ ઝળહળતું થાય તે અભિગમ સાથે વિશ્વ વેલ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પાંડેસરામાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સમગ્ર ઘર વખરી બળીને ખાક. પારડીમાં દીપડાનો આતંક, ખેડૂતના વાડામાં ઘૂસી બકરી પર હુમલો કર્યો. ભરૂચમાં આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા ભાગદોડ મચી. કપાસના પોષકક્ષમ ભાવની માંગ સાથે છોટા ઉદેપુરમાં ખેડૂતોની રેલી. અને ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.